ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનો વલી ગામ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા આયોજિત ભવ્ય આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવમાં 182 દીકરા દીકરીઓએ એકસાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. પ્રકૃતિના ખોળે અને આદિવાસી રીતિ રિવાજો સાથે યોજાયેલ આ લગ્નોત્સવે સમગ્ર પંથકમાં આકર્ષણ જમાવ્યું હતું. છેલ્લા 2 દિવસથી વલી મુકામે ચાલી રહેલ આ મહોત્સવનો આજે મુખ્ય દિવસ હતો. મંડપ મુહૂર્ત અને રાત્રે પરંપરાગત નાચગાન બાદ સવારથી જ લગ્નનો માહોલ જામ્યો હતો. સવારે હળદર વિધિ બાદ 182 વરરાજાઓને ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. આદિવાસી ઢોલ નગારા અને વાજિત્રોના તાલે યુવાનો અને વડીલો ઝૂમી ઉઠ્યા હતા. બપોરે 12 કલાકે શાસ્ત્રોક્ત અને આદિવાસી પરંપરા મુજબ લગ્ન વિધિ સંપન્ન થઈ હતી. ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના નિવાસસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તમામ નવદંપતીઓને કરિયાવર રૂપે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ ભેટ આપવામાં આવી હતી. સાંજે કન્યા વિદાય વેળાએ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ધારાસભ્ય દ્વારા આટલા મોટા પાયે આયોજન કરીને 182 પરિવારોને આર્થિક બોજમાંથી મુક્ત કરવાના આ પ્રયાસને સ્થાનિકોએ બિરદાવ્યો હતો. આ મહોત્સવ આદિવાસી સમાજની એકતા અને ભવ્ય વારસાનું પ્રતીક બની રહ્યો હતો. આજે અમે 182 જોડાનું સમૂહ લગ્ન કર્યું છે. એની અંદર ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો અને દીકરી દીકરાઓનું આજે અમે સમૂહ લગ્ન કર્યું છે. એની અંદર સમાજની અંદર ઓછા ખર્ચની અંદર કેવી રીતના સારું થાય એવું અમે કાર્ય કર્યું છે. અને એની અંદર ઝઘડિયા વિધાનસભાની અંદર અમારા મિત્ર મંડળો સાથે મળીને આ એક સુંદર પ્રકારનું શુભ કાર્ય કર્યું છે. અને સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. 182 જોડા જે દીકરા દીકરીઓની અંદર અમુક દીકરા દીકરીઓને મા બાપ પણ નહોતા. આવનાર સમયની અંદર હવે પછી અમે દીકરા દીકરીઓના મા બાપ ના હોય એ જોડાવાના આવતા વર્ષે અમે સમૂહ લગ્ન કરીશું સૌ સાથે મળીને. અસ્તુ.